હેલો ગાઈસ, તો આવી ગયો છે આપણો આજે નવો બ્લોગ। આજે આપણે જવાના છીએ આપણા મઢે। આજે ભાદરવી અમાસ છે, આપણા મઢે આપણે જાય છીએ। આપણે આપણા બુજુર્ગોને પાણી પીવડાવવા જાય છીએ। ઊનમાં પપ્પા બે જાય, મારી દાદી શું કે હાલો તો ગાઈસ હવે આપણે નીકળી અહીંથી। આપણે નીકળી ગયા ઊનમાં પપ્પા। આવો પપ્પા જો ધીમે ધીમે ગાડી હાકે। તો ધીમે ધીમે ગાડી હાકો, આવ ધીમે લો બારે પાણી આવે કેટલું ભર્યું સમજો। પાણી એ નગર માં લપસવાની બીક રે સમજો, બીજું કઈ ને પડ્યા ને તો એક કરતા બીજું થાય નહીં કરતા ધીમે હાકવું સારું। હાલો આગળ કન્ટિન્યુ। તો આ જોવો ગાઈસ આપણા ગામનો રસ્તો, અને હું હાંડો પકડીને બેસી ગયો છું અહીંયા કણે હવે, અને અમે ધીમે ધીમે હાલ્યા જઈએ હવે। અને આપણા ગામમાં આજે હવારે હાને સારો વરસાદ આવ્યો તો બહુ, આખા પલરી જ ગયા એ ટૂંકમાં। યાર આગળ કોટલા સાંગાણી કેટલો વરસાદ અંધાર્યો તમને ખબર હે? જો ખાલી આગળ આ જો આપણા ગામનો વ્યૂ યાર સુપર। યાર વરસાદમાં એને જ્યાં લગી એને આપણે આખા પલરી નહીં ને ત્યાં લગી છે ને કે આપણે વરસાદનો અનુભવ ન થાય બરાબર। અત્યારે જો મેં ઢીંગરાઈને ઊંડમાં પપ્પા બે એને પલળતા જઈ ગયા। હા જો પપ્પા, હેલો ગાઈસ, વરસાદની મજા લેવામાં ઓર મજા આવે છે। કેમેરામાં હે ને યાર થોડુંક પાણી અડી ગયું એટલે શાયદ બ્લર જેવું આવતું હોય છે। તો યાર પણ વરસાદની મજા લેવી હોય ને તો થોડુંક કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે। આપણો ફોન પર અત્યારે પલરે પણ આપણો ફોન યાર વોટરપ્રૂફ એટલે કાંઈ વાંધો નથી આવે એમ। વરસાદની ગાડી આપવાની મજા પૂછો ભાઈ, જમાવટ આવે જમાવટ। તો ગાઈસ ગાંડો વરસાદ હો, બાકી કહેતો તો ને હું। તો યાર ગાઈસ આપણે કોટલા સાંગાણીની અંદર હવે એન્ટર થઈ ગયા છીએ। આ જો કોટલા સાંગાણીનો પુલ હો, બાકી કાંઈ ઘટે યાર। કેમેરાનો યાર થોડોક એને પ્રોબ્લેમ લે યાર, જો વરસાદ અત્યારે આવે તો થોડું ઘણું એને યાર આમાં બ્લર એને દેખાય કે સમજો તમે। તો ગાઈસ યાર આપણે પૂગી ગયા છીએ આપણા મઢે, ને આપણે જઈ હાંડો ભરવા હાટું આપણે જઈ પાણીનો। પાણી આપણે ભરતાવી બરાબર। અહીંયા કણે આપણે પાણીની છે ને આપણે એટલી બધી મઢે આપણે સુવિધા નથી, કેમ કે બીજા અહીંયા જે વાડે રહેતા હોય ને ત્યાંથી આપણે ગાય ગાય હાંડો એક ભરતા હોય ને ના ન પડે કોઈ। હાલો પાણી ભરી લે આપણે। હું પાણી ભરીને આવી ગયો, અને અત્યારે કેમેરામાં પપ્પાના હાથમાં તો યાર ગાઈઝ આપણે પોગી ગયા છીએ આપણા મઢે। તો પહેલા આપણે એને આપણે માતાજીને પગે લાગી લઈ। તો યાર આપણે ગાઈઝ પૂગી ગયા છીએ આપણા મઢે હવે, અને આપણા મઢે યાર જોવો તો ખરા યાર, બાકી કેવું થઈ ગયું જો નાની એવી ક્લિપ બતાવું, કાંઈ ઘટ્યા નહીં। દાદાને મોટા દાદાને અને અમારો મઢ હે ને મિત્રો, અમારે વાડીની વચમાં હે અમારો મઢ રહ્યો નહીં બરાબર। વાડીની વચમાં હે, બેસ આમ અંદર સેન્ટરમાં ટૂંકમાં આજુબાજુમાં હે ને બધે વાવેતર થયેલા હે, તમે જોઈ શકો છો અત્યારે। અને આપણે મઢ છે આખો ઓપન પ્લેસ। આપણે ગમે એટલું માણસો હોય ને, આપણે માતાજીનો માંડવો કરી ત્યારે ગમે એટલું માણસો હોય ને બધા અહીંયા કણે આવી જાય બરાબર। અને આ છે ને મારા દાદાએ મારા પપ્પાના દાદા હતા ને એને આ પીપરો હે ને વાવ્યો હે, બહુ જૂના સમયનો હે। અમે અહીંયા કણે વાવ્યા હતા પણ અહીંયા કણે ઉઈગા નથી। ક્યારેક ક્યારેક ખેતર ખાલી હોય ને ત્યારે ગાયું આવી જાય બરાબર। તો એ ગાયું હે ને અમે વાવ્યા હતા ને ઝાડવા અંદર લીમડા ને એવું બધું, તો ગાયું યાર ખાઈ ગઈ હતી। તો આપણે પાછા વાવવાના હે, એટલે પાછા મોટા થાય ને તો આજુબાજુમાં યાર છે ને
લીલોતરી લાગે ને તો મજા આવે યાર. અને જો અમારા અહીંયા કણે આ ખેલે હે ને જો આ બધું અહીંયા કણે ને વધી ગયું હે તો હમણાં હું કીધું આવ્યો નથી ને બરાબર એટલે આ કાપવાનું રહી ગયું હે. આપણે સ્પેશિયલ એક વિડીયો હે ને આપણે આવશું અને સ્પેશિયલ આપણે બ્લોગ છે ને જો બધી સાફ સફાઈ આપણે કરવાની છે બરાબર એ આપણે કરવા આવવાના હી અહીંયા કણે. આ જો અમારા રંજીત મોટા બાપા આવી ગયા હે. અમારી મોર નીકળ્યા હતા તોય અમારી પાછળ પૂગ્યા હે ભાઈ. શું કરવાનું એનું કયો. અને આ રહ્યો સમીર. હું તો હાલો ગાઈસ આપણે દાદા ને નેને છે ને આપણે પાણી પાઈ દઈએ આપણા ગઈઢિયાઓને બરાબર. તો યાર ગાઈઝ આપણે દાદાને ગઈઢાને બધું પાણી પાઈ દીધું હોય અને હવે આપણે છે ને થોડુંક આ ખેતરનું આપણે છે ને નાનું એવું ટૂર કરી લઈ બરાબર. હું વાવ્યું એ જોઈ લઈએ આપણે. આ હું વાવ્યું પપ્પા અહીંયા કણે હા એ તો જો સોયાબીન વાવ્યા છે અહીંયા કણે. મને તો કાંઈ ખબર નથી મારા પપ્પા કે એટલે હું તમને કહું હો. બાકી કોમેન્ટ કરજો આને શું કહેવાય. આ જો ખાલી યાર આઈના જેવી મજા આવે. લીલોતરી તો ખાલી જોવો અહીંયા કણે. મોટા બાપા જો હવે પગે લાગે અગરબત્તી કરે છે અહીંયા કણે યાર. નાગબાગ નીકળી જાય ને એનું નક્કી ન હોય. આપણે ને અહીંયા કણે જો વાવવાનો યાર. જો યાર પીપરો કેટલો નીચે આવી ગયો યાર. આપણે આરામથી આને અડી શકી હે ને. એ બટકાવો નથી. અરે યાર વરસાદ ચાલુ થઈ ગયો જો ધીમે ધીમે હવે. ઈ તો મજા આવે ને યાર. વરસાદની જ ઓરિજિનલ મજા આવે યાર. દેખાય વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો મારા વાલા. આપણો કેમેરો પાછો લીલો થઈ જવાનો જોઈજો. તો યાર આ પીપળો જો યાર કેવડો મોટો થઈ ગયો. તમે જોવો તો ખરા યાર. આવ નીચે અડી જાય હો. આ જો કેટલું નીચે અડી જાય દેખાય તમને. કેમેરામાં પાણી અડી ગયું યાર. ગાંડો વરસાદ આવ્યો યાર. આપણે તો અહીંયા અંદર છીએ. આ જો પપ્પાની જો પપ્પા હું કહે જો કાયમ માટેનો આવો વરસાદ આવો જોઈએ. વરસાદ એટલે સારો આવ્યો છે નબળો નથી આવતો. કેમેરો આપણો પલ્લી ગયો યાર. ધૂપ દીવા કરે હે મારા રંજીત બાપુ. હેરો હેર ધૂપ દીવા કરે હે અને એમાં પપ્પા હવે જવાની તૈયારી કરે હે ધૂપ દીવા. તો જો ગાઈસ મારા દાદા આવી ગયા હે. હું કાકા ક્યારે આવે એટલા બધા મોડા આવ્યા. જો ગાઈસ બધા અત્યારે ભેગા થઈ ગયા હે. આપણા બધા મોટા બાપા ને કાકા ને પપ્પા ને મારા દાદા ને. તો યાર ગાઈસ હવે આપણે હે ને આપણા દાદા ને એને બધાને આપણે પાણી પાઈ દીધું. હવે અમારા હની કાકા છે એક અગરબત્તી નથી હરકતી. બોલો કયું ને ટ્રાય કરે એક અગરબત્તી નથી હરકતી. પણ એમાં હું ખબર અગરબત્તી વરસાદની હવાઈ ગઈ યાર. એમાં હની કાકાનો વાક નથી. આ જો હવે મારે રંજીત બાપુ ટ્રાય કરે હરગે તો અમારા દાદા જો નીચે ખડ સાફ કરવા માંડ્યા. હવે આ જો મારા ની કાકા ઠાકીને ઉભા રહી ગયા. હવે નીચે પલરે નહીં ને હે. આટલા નવી નવી બધે બેહવાની સ્ટાઇલું શીખે. અમારા કાકા જો કેમ બેઠા નીચે જો કેવડી જગ્યા દેખાય તમને. તો હાલો ગાઈસ હવે આપણે મઢેથી ધીમે ધીમે નીકળે ધીમે ધીમે. અમે તો નીકળી ગયા હાલતા થઈ ગયા હુનમાં પપ્પા. અમારા બટુક દાદાની ધીમે ધીમે જો નીચે ઉતરે બધા. મારા કાકાએ બંધ કરી દીધું હે અંદર કાંઈ જીવ જનાવર નો જાય એટલે. આપણે ગઈ હાથમાં આંડો લઈ લીધો હે અને આપણે જો નીકળી ગયા એવો બરાબર. અહીંયા હે ને યાર વાયવું હે ને તો આપણે કોઈનું બગાડવું તો નથી પણ ધીમે ધીમે હાલવાનું. આપણે અંદર આવવાનો ગેટ છે આપણો. આ મારા કાકાની રિક્ષા પડી છે અને આ મોટરસાઇકલ પડ્યા બે. આ તો આપણી ગાંડી તમને ખબર હે ને. આ આપણા મોટા બાપાનું મોટરસાઇકલ. આ રહ્યા રંજીત બાપુ નીકળે છે હવે એની 4 વ્હીલ લાઈન મર્સિડીઝ હો પાછી બીજી એક કઈ નહીં. ઊનમાં પપ્પા તો નીકળી ગયા જો ધીમે ધીમે. વાયા બધા હિલાવે. આયા કણે ને કાંઈ તમારે મઠની પાસે છે ને બધે માણસો ઓછા રહે એટલે આયા કણે ને પાકો રોડ નથી કાચો રોડ છે ને એટલે આયા કણે બધું લીલું ને ખાડા ને પાણીના ભરેલા ને બધું એવું ને વધારે. તો યાર ગાઈઝ આપણે હવે કાચા રોડમાંથી નીકળી ગયા હવે
પાકા રોડ ઉપર આપણે ચડી ગયા છીએ, ધીમે ધીમે નીકળી હવે આપણે. આ જો મારા પપ્પા કી મીઠાઈ લે છે હવે, ટોપરા પાકની મીઠાઈ લે. પૈસા કાઢે તો જો શું કે પૈસા પલરી ગયા છે હવે, થોડાક જ વૈધા. વધારે કઈ પૈસા વૈધા એવું લાગતું નથી કે થોડાક જ વૈધા ખીચામાં આવે. ને આ જો ભાઈ આપણને મીઠાઈ આપે છે. ચલો ગાઈઝ આપણે મીઠાઈ લઈ લીધી છે. પૈસા નતા તો મીઠાઈ ખાવાનું મન થયું તો શું કરી, મીઠાઈ તો લેવી પડે. હાલો તો આપણે નીકળી યાર. હજી આપણે યાર બપોરનું જઈમાય નથી હો આપણે હજી. મારા મોટા પપ્પાની તો આગળ નીકળી ગયા અને મારા કાકા રે રિક્ષા લઈને આવ્યા એટલે એને થોડીક વાર લાગશે. હાલો પાછા હબ દઈને બેસી ગયા એ આપણે હાંડો પકડી નીકળી આપણે હવે. આ જો મોટા સાઈડ બેઠા કાંઈ ઘટે તો યાર ગાય હવે આપણે આપણા ગામમાં અત્યારે કોઈ જેતા જ નથી યાર, કેમ કે બપોરનું ટાણું વેડે હેઠે ખાલી છે ખાલી. તો યાર ગાઈઝ આપણે હવે પૂગી ગયા ઘરે અને મારા હાથમાં જો હાંડો હે અમને બરાબર. ચાલો ઘરમાં જઈ અને આમાં જો નાનો ભાઈ ભણીને આયલો હવે હું ભાઈ કેવો ગયો જ નથી, મસ્ત ગયો. એ ભાઈને મજા આવી ગઈ ને હવે આપણે પૂગી ગયા ઘરે. તો પેલા આપણે નાહી ધોઈ નાખી, કેમ કે આપણે આખા પલરી ગયા હવે. હાંડો મૂકી દે હેઠે. સમજો મારા માસી જો ડાયરેક્ટ ચાલુ કરી દીધો ભાઈ, કાંઈ ઘટે નોટ ઘટે ને. હા જો આપણો નાનો ભાઈ હું તો હોય અહીંયા કણે પાટો એને છૂટી જવાનો છે ભાઈ. અને અમારી મમ્મી શું કરે, ઊંધિયું ચાપડી બનાવ્યું છે અમારી મમ્મીએ. આ જો ચાપડી બનાવી નાખી છે અને આ મારી મમ્મી ઊંધિયું બનાવે છે. અને મારી નાની બેન ગઈ છે બાજુના ઘરે, અમારા કાકાના ઘરે ગયા છે. તો હાલો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીં જ હવે કપડો પૂરો કરી. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. બાય. માસી સમજો માસી ટોપરા ભાગ ભાવે તમને? સીમા માસી બહુ જ ભાવે.